કામગીરીનો ધડો નથી, જ્યાં અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે। ડેડલાઇન પૂરી થઈ પણ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અધૂરી છે। ચંદ્રનગર બ્રિજ પાસે ડ્રેનેજ નેટવર્કની કામગીરી હજુ પણ અધૂરી છે। આશ્રમ રોડ પર પણ પ્રી મોન્સૂન કામગીરી પૂરી નથી થઈ। એક અઠવાડિયામાં કામગીરી પૂર્ણ કરવાની સ્ટેન્ડિંગ કમિટીની સૂચના છતાં પણ આ ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે। પણ અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું। અમદાવાદમાં ઠેર ઠેર જે ડ્રેનેજ લાઈનો હોય તે નાખવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે હવે ચોમાસું માથે છે, પરંતુ આ પ્રી મોન્સૂનની કામગીરી છે તે પૂર્ણ નથી થઈ રહી। અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા સૂચના પણ આપવામાં આવી હતી ઇજનેર વિભાગને કે 7 દિવસની અંદર આ તમામ કામગીરી છે તે પૂર્ણ કરી દેવી, પરંતુ અહીં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે હજુ પણ આ પ્રકારની કામગીરી શહેરના અનેક વિસ્તારોમાં ચાલી રહી છે। લગભગ 9 થી પણ વધારે સ્થળો પર આ પ્રકારની કામગીરી છે તે હજુ પૂર્ણ નથી થઈ, એટલે કે ક્યાંક મહાનગરપાલિકાની જે ઇજનેર વિભાગ છે તેના દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય છે તે ધીમી ગતિએ છે, અને વરસાદ માથે છે ત્યારે શહેરની અંદર જો વરસાદ આવશે તો આ વખતે પણ પ્રી મોન્સૂન પ્લાન છે તે ધોવાશે, એટલે કે ક્યાંક જે કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ થવી જોઈએ તે પૂર્ણ નથી થતી। અમદાવાદ તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે આ કામગીરી 7 દિવસમાં પૂર્ણ થઈ જશે, પરંતુ હજુ પણ 12 દિવસ વીત્યા છતાં પણ આ કામગીરી પૂર્ણ નથી થઈ। ત્યારે હવે આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે જોવું રહ્યું। કેમેરામેન આશીષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।